હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા મજામાં હશો. આજે આપણે સેશનની અંદર બહુ એક સરસ મજાની સ્ટોરી ભણવા તરફ જઈ રહ્યા છીએ. એમ કહી શકાય કે એક ગુરુજી, એક શિક્ષક જે વિદ્યાર્થીના જીવનની અંદર કેટલો બધો ધરખમ ફેરફાર કરી શકે છે, અથવા તો એવું પણ કહી શકાય કે વિદ્યાર્થીના જીવનમાં ટીચરનું કેટલું મહત્ત્વ છે ને જે એમના આવવાથી ટોટલ તેમની લાઈફ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અને એટલા માટે જ એ વિદ્યાર્થી માટેનું આ સરસ મજાનું ટાઇટલ અહીંયા આપણને રજૂ કર્યું છે. ટાઇટલ ઇઝ આઈ લવ યુ ટીચર. હે શિક્ષક, હું તમને ખૂબ જ વહાલ કરું છું, ખૂબ જ તમારો આદર કરું છું, તમને હું ખૂબ જ ચાહું છું. તેવી આ એક શિષ્યની તેના ટીચર અંગેની બાબત છે. કેવી રીતે યુનિટ બિહેવ થાય છે ટાઇટલ આપણે જજ કરતા જશું. યુનિટ નંબર 6 બહુ સરસ મજાની સ્ટોરી છે, જે તરફ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. આ યુનિટની અંદરથી કોમ્પ્રિહેન્શન બેઝ ક્વેશ્ચન્સ, ત્યારબાદ ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ્સ, આ બધી જ વસ્તુઓ મેક્સિમમ પૂછાવાની શક્યતા રહેલી છે. સો ગોટ ઇટ. અને આ બધી વસ્તુઓ જે છે એ તમારે કમ્પ્લીટલી મારી સાથે મેનેજ કરતા જવાની છે. બુક અને પેન સાથે નોટ ડાઉન કરતા જજો. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટિંગમાં એક બહુ સરસ મજાનો પેસેજ થોડો ક્રોસ ફોન્ટ રૂપી આપ્યો છે. ઇટાલિક ફોન્ટની અંદર આ પેસેજ આપ્યો છે. ટેક્સ્ટબુકમાં જ્યારે આવા પ્રકારની બાબત આપી હોય અને તમે જોઈ શકો છો કે બાકીના ફોન્ટ કરતાં, એટલે કે અધર ફોન્ટ્સ કરતાં આ ફોન્ટ્સમાં થોડોક ચેન્જ છે, એવી બાબત જે છે એ તમને ઇન્ટ્રોડક્ટરી પેસેજ રૂપે અહીંયા રજૂ કરેલી જણાય છે. તો આ બાબત તમારે કમ્પ્લીટલી યાદ રાખવાની છે. જેમ કે શું કહે છે, તો ફ્રેન્ડ્સ એક કેરેક્ટર સ્ટાર્ટિંગમાં આપ્યું છે હેલન કેલર કરીને. કેરેક્ટર નોટ ડાઉન કરજો. યુનિટ નંબર 6ની અંદર મેઇન કેરેક્ટર્સ કઈ રીતે છે, મેઇન ટોપિક સ્ટોરી કઈ રીતે ચાલે છે તે પણ જોતા જવાનું છે. અને કહે છે હેલન કેલર નામનું આ કેરેક્ટર એ કોણ છે, તો કહે છે કે બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ. હેલન કેલર નામના આ વ્યક્તિ જે ડીફ લખી નાખો શબ્દ. ડીફ એટલે કે DEAF, ડીફ, બહેરાવું, બહેરાશ હોવી. બ્લાઇન્ડ એટલે તો ખ્યાલ હશે, અંધ હોવું. તો આ હેલન કેલર નામની વ્યક્તિ જે છે એ અંધ અને બહેરી હતી. ક્યારે, તો કે છે કે વેન શી વોઝ વેરી યંગ, જ્યારે તેણી ખૂબ જ નાના હતા. કેરેક્ટરની પ્રોનાઉન્સિએશન, કેરેક્ટરનું પ્રોનાઉન છે એ શી આપ્યું છે. ઇટ મીન્સ હેલન કેલર ઇઝ અ વન લેડી કેરેક્ટર. અને તેણી જ્યારે ખૂબ નાના હતા ત્યારે ડીફ એન્ડ બ્લાઇન્ડ એટલે કે અંધ હતા, આંખે જોઈ શકતા નહોતા, ડીફ અને સાંભળી શકતા પણ ન હતા. સિન્સ શી વોઝ ડીફ, જેમ કે તેણી બહેરા હતા, તેથી શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તેથી તેને બોલતા આવડ્યું ન હતું, શીખી શક્યા ન હતા. કારણ કે ફ્રેન્ડ્સ, આપણી બધાની વાત કરીએ તો આપણે દરેક વ્યક્તિઓ જ્યારે જે કાંઈ પહેલો શબ્દ બાળક બોલે છે નાનો, તો એ સમયે એને બોલતા જ આવડ્યું હોય છે, એ લખતા નથી આવડ્યું હતું. ઘણી વખત તમે પણ ઘણા બધા એવા દ્રશ્યો પણ જોયા હશે કે ઘોડિયાની અંદર નાના બાળક સૂતા હોય છે અને તેને તેના સગાવાલાઓ જે છે એ બરાબર વહાલ કરી અને તરત જ બોલે છે કે બોલજો બેટા પપ્પા અથવા તો મમ્મી, આવા શબ્દો એ સાંભળે છે અને એ પછી એનું અનુકરણ કરતાં કરતાં તે શીખતો જાય છે. તો આવી રીતે આ બોલવાની પ્રક્રિયા છે. પરંતુ અહીંયા પ્રશ્ન કેવો છે કે હેલન કેલર તો ડીફ, બહેરા છે, તેણી સાંભળી શકતા નથી, બીજું જોઈ પણ શકતા નથી. ઇટ મીન્સ પ્રોબ્લેમ ઇઝ ધેટ કે કોઈ પણ ભાષા શીખવા માટે એક તો જોવું જરૂરી છે અને બીજું સાંભળવું. આ બે ઇન્દ્રિયો કામ કરવી જરૂરી છે, જે બંનેમાં તેણી એ લોસ્ટ. તેની આંખ કામ કરતી ન હતી, સાંભળી શકતા ન હતા. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી તેણીના પેરેન્ટ્સ ખૂબ જ ચિંતિત હતા, ખરેખર ચિંતામાં હતા. ધેન ત્યારબાદ they found મિસ સુલિવાન,
કેરેક્ટર આપ્યું છે મિસ સુલિવાન નામના એક વ્યક્તિ. કોણ છે આ મિસ સુલિવાન? તો બે કેરેક્ટર આવ્યા. એક તો હેલન કેલર જે અંધ અને બહેરી હતી. એના પેરેન્ટ્સ મિસ સુલિવાન નામના એક વ્યક્તિને શોધે છે. કોણ છે આ? તો કહે છે કે અ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ, અંધ અને બહેરા લોકો માટેના આ શિક્ષક. જે મિસ સુલિવાનની પાસે તેઓ જઈ રહ્યા છે. અને એ મિસ સુલિવાન કોણ? તો કહે છે કે ડીફ એન્ડ બ્લાઇન્ડ ફોર ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ. આ માટેની આ બાબત રજૂ કરી. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ, જેમના આવવાથી હેલન કેલરનું લાઈફ, એનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. સરસ મજાની જીવનમાં નવી રાહ આવી. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અહીંયા ટર્નિંગ પોઈન્ટ તેની લાઈફનો, તેના જ જીવનમાં કેવી કેવી ઘટના બની. હેલન કેલરના લાઈફની અંદર આ મિસ સુલિવાન નામના ટીચરના આવવાથી કેવી ઘટના બની છે, શું શું રૂપાંતર આવ્યું, જીવન જીવવાની અંદર કઈ કઈ બાબતોમાંથી તેણી પસાર થયા, તે બધી બાબતો અહીંયા રજૂ કરેલી જણાય છે. તો એનું આખું અકાઉન્ટ એટલે કે હેલન કેલર ઇનટુ હર ઓન વર્ડ્સ, પોતાના શબ્દોની અંદર આ હવે જે કાંઈ સ્ટોરી લખે છે, મેન્શન કરે છે, તે બધી બાબત હવે અહીંયા આપણે આગળ તરફ જોઈશું. એટલે કે ફ્રેન્ડ્સ, સ્ટાર્ટિંગમાં જે કેરેક્ટર આપ્યું છે આઈ, જ્યારે આઈ, મી, માય એવા પ્રકારની વિભક્તિ આવે છે અને એ સમયે એવી મેટર રિલેટ થાય છે, ત્યારે હંમેશા આઈ મીન્સ હેલન કેલર આપણે સમજીશું કે જે પોતે પોતાના જ શબ્દોમાં મિસ સુલિવાન વિશે, એમના ટીચર વિશે, મિસ સુલિવાન કોણ હતા ફરીથી યાદ કરી લ્યો. ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ, એક માર્કમાં પૂછાતો શબ્દ, એક માર્કમાં પૂછાતો સવાલ. તો હવે કહે છે આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. બેન કહે છે કે મને હજી પણ એ સવાર કયા સમયની વાત છે, 1887ની સાલ, એની એ સવાર મને હજુ પણ ખૂબ જ યાદ છે. ક્યારે? તો કહે છે આઈ વોઝ જસ્ટ 7 years of age then. એ સમયે મારી ઉંમર 7 વર્ષની હતી. મારી એટલે કે હેલન કેલર બેન પોતે એમ કે છે કે પોતે 7 વર્ષના હતા. હવે ફ્રેન્ડ્સ, તમને ટ્રીકી ટ્રુ ફોલ્સ આની ઉપરથી પૂછાતો હોય છે. હવે તમને આપ્યું છે 1887ની સાલ, અને તો આની ઉપરથી તમને એમ કહી શકાય, એવો સ્ટેટમેન્ટ પણ પૂછી શકે કે હેલન કેલર વોઝ બોર્ન ઇન 1887. તેનો જન્મ 1887માં થયો હતો. તો વાત તો સાવ ખોટી, કારણ કે ત્યારે તો એના એજ કેટલી હતી? 7 વર્ષની હતી. તો એનું બર્થ યર તમારે જો ફાઇન્ડ કરવું હોય તો યુ હેવ ટુ, તમારે આ વસ્તુઓ જે છે, આ જે સાલ આપ્યું છે તે સાલની અંદરથી -7 years તમારે કમ્પ્લીટલી માઇનસ કરવા પડશે, બાદ કરવા પડે. તો જે યર મળે છે 1880, 1880ની અંદર બેનશ્રીનો જન્મ થયેલો છે. સ્ટેટમેન્ટમાં તમને એવું આપવામાં આવે કે 1880માં બેનશ્રીનો જન્મ થયો છે, તો એ સ્ટેટમેન્ટ તમારું ટ્રુ ગણાય છે. આ બાબત આમાં રજૂ કરી. હવે કહે છે દેટ માય ટીચર એની સુલિવાન, આખું નામ શું છે? એની સુલિવાન નામના આ શિક્ષક કહે છે કે મારા શિક્ષક મિસ એની સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. તે દિવસે અમારા ઘરે આવેલા હતા. નેક્સ્ટ ડે, બીજે દિવસે, શી લેડ મી ઇન્ટુ હર રૂમ. તેણી મને પોતાના રૂમની અંદર, તેણીના રૂમની અંદર, લેડ શબ્દ લખી નાખજો, LED. હા, ઘણા એલઈડીનો ઉચ્ચારણ તો લખે છે ઓલી એલઈડી લાઇટ આવે એ, એટલે એવું ન લખવું. તો લેડ દોરી જવું, લઈ જવું. કે પહેલી જ વખતની આ મુલાકાત. બેન કહે છે કે મને એ સવાર હજુ પણ યાદ છે. 1887ની સાલ હતી. બેન હેલન કેલરની ઉંમર 7 વર્ષની હતી. મિસ એની સુલિવાન નામના શિક્ષક સૌ પ્રથમવાર ઘરે આવ્યા હતા અને રૂમની અંદર લઈ જઈ એન્ડ ગેવ મી અ ડોલ, અને DOLL ડોલ ઢીંગલી રમવા માટે આપેલી છે. આવી આ બાબત અહીંયા રજૂ કરી.
ઇટ મીન્સ કે આ ટીચર આવે છે અને તેને ઢીંગલી રમવા માટે આપે છે. કેવી રીતે? કારણ કે મિસ એની સુલિવાન છે એ તો ડીફ એન્ડ બ્લાઇન્ડ છે. ખબર છે નહીં કઈ કઈ રીતે વ્યક્તિઓ જે છે એ આ બધી બાબતો બોલતા હશે. કારણ કે સાંભળી શકે તો પુનરાવર્તનનો ઉચ્ચારણ કરી શકે. અધરવાઇઝ જો સાંભળી ન શકે તો આંખ દ્વારા જોઈને પણ એ અનુકરણ કરીને આગળ ચાલી શકે. પણ બેમાંથી એક પણ ઘટના નથી. એટલે એની માટે આ ટીચર સ્પેશિયલાઇઝ્ડ રિક્રુટેડ છે. મિસ એની સુલિવાન એને ડોલ આપે છે અને કહે છે હવે આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. શબ્દ લખી નાખો. ફોર અ વાઇલ ફ્રેઝ છે. ફોર અ વાઇલ થોડી વાર માટે. તેનો સિમિલર પણ લખી નાખજો. ફોર અ વાઇલનો સિમિલર વર્ડ ફોર સમટાઈમ. SOMETIME ફોર સમટાઈમ. તો થોડી વાર માટે તે રમે છે. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ. કે ઢીંગલી સાથે થોડી વાર સુધી આ હેલન કેલર રમ્યા. પછી મિસ એની સુલિવાન છે એ થોડી ફિંગર મૂવમેન્ટ્સ શબ્દ લખી નાખજો. મૂવમેન્ટ્સ MOVEMENTS મૂવમેન્ટ્સ આપ્યું છે ફ્રેન્ડ્સ. લખજો તેનો અર્થ. મૂવમેન્ટ એટલે આમ આંદોલન થાય, પણ અહીંયા આગળ કાઉન્સમાં લખી નાખો હલનચલન. કે તેની આંગળીની હલનચલનની મદદથી. બીજો એક પણ મોમેન્ટ છે એ પણ નજીકનો અર્થ તમે લખી નાખશો. MOMENT મોમેન્ટ એટલે ક્ષણ અથવા તો પળ. આપણે કહીએ છીએ ને એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે અથવા તો આ પળે. તો એમાં VEનો ઉલ્લેખ નથી આવતો. MOMENT આનો એક લોપ થઈ જાય છે. તો હવે કહે છે મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. શબ્દ આ પણ લખી નાખજો. PALM. આમાં એલ સાયલેન્ટ આવશે. હા, અને પાલમ નહીં વાંચતા. એટલે પામ એટલે કે હથેળી. મિસ એની સુલિવાને આ હેલન કેલરની હથેળીમાં કંઈક આંગળીની હલનચલનવાળી ગતિવિધિ કરી. એટલે કે ઢીંગલીથી પહેલાં રમાડી બેનને ઢીંગલીનો આકાર જે છે તે આકાર તેને સ્પષ્ટ થયો અને કંઈક લખ્યું. શું લખ્યું? તો હવે કહે છે that it was an exciting experience. શબ્દ લખી નાખજો. exciting experience. EXCITING exciting experience. EXPERIENCE exciting experience એટલે કે રસપ્રદ અનુભવ. એકદમ આ રસપ્રદ અનુભવ બેનને લાગવા લાગ્યો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને તે પ્લે એટલે કે તે પ્રકારના એક રમતમાં, તે પ્રકારની આ સ્ટડીને તે એક રમત બનાવી અને આગળ તરફ શીખવા લાગ્યા. એ રમતમાં બેન હેલન કેલરને ઇન્ટરેસ્ટ, જેને ગુજરાતી થાય છે ની અંદર રસ દાખવવો, જેમાં હવે ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો, રસ પડવા માંડ્યો. સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ. જે કાંઈ ક્રિયા કરે એ ક્રિયાનું ઇમિટેટિંગ. એકચ્યુઅલ વર્ડ છે ઇમિટેટ, લખી નાખજો. IMITATE. ઇમિટેટ કરવું એટલે કે નકલ કરવી. ઘણી વખત આ શબ્દો બહેનો જ્વેલરી માટે કે એ માટે યુઝ કરતા હોય છે કે આ તો ઇમિટેશન જ્વેલરી છે, નકલી પ્રકારની એની જેવી જ હોય ને આબેહૂબ. તો અહીંયા એ જે ટૂંકમાં મિસ એની સુલિવાન જે કાંઈ મૂવમેન્ટ્સ કરતા એ મૂવમેન્ટ્સ રિપીટ કરતા અને હેલન કેલર શી મેડ વિથ હર ફિંગર, જે કાંઈ ફિંગર મૂવમેન્ટ્સ પોતાની હથેળીમાં જોવા મળતી તે એની સુલિવાનની હથેળીમાં ફરીથી રિપીટ કરતા. એટલે કે ઘટના કેવી થઈ ફ્રેન્ડ્સ? ફરીથી તાજું કરી લ્યું.
1887ની વાત. એ સવાર. હેલન કેલર કેવા વ્યક્તિ તો કે ડીફ અને બ્લાઇન્ડ, બહેરા છે અને અંધ છે, જોઈ શકતા નથી, સાંભળી પણ શકતા નથી. આ બાબત થતાની સાથે હવે ઘટના કેવી થાય છે તો 1887ની અંદર બેનશ્રીની ઉંમર તો 7 વર્ષની. માતા પિતા ચિંતિત હતા કે હજી 7 વર્ષની દીકરી થઈ પરંતુ બોલતા શીખી નહીં, કારણ કે બોલતા આવડે જ નહીં. એટલા માટે મિસ એની સુલિવાન નામના ટીચર, એ ડીફ એન્ડ બ્લાઇન્ડ માટેના ખાસ ટીચર છે, તેને રિક્રુટ કરે છે, બોલાવે છે અને એની સુલિવાન સૌપ્રથમ આવી અને રૂમ પર લઈ જઈ અને ડોલ ઢીંગલી રમવા માટે આપે છે. હવે ઘટના કેવી થઈ ફ્રેન્ડ્સ? એક હાથમાં આ ઢીંગલી છે, માની લ્યો કે હેલન કેલર એના આવડા હાથમાં ઢીંગલી છે અને એક હાથની અંદર આ ઢીંગલી ધારો કે અહીંયા ડોલ રહેલી છે અને એની સુલિવાન એનો આ શિક્ષક બીજો હાથ પકડી અને એમાં એને હાથની મદદથી લખી આપે છે કે આને આ જે તું આકાર કરી અડી રહી છે ને તેને આવું કંઈક કહેવાય, DOLL. હવે એ શું છે એ હજી એની હેલન કેલરને ખ્યાલ છે નહીં, પણ આવા આકારને આવું કંઈક લખાય એટલી કંઈક ખબર છે. એટલે બરાબર આ પેટર્નથી તેને સૌપ્રથમ ફિંગર મોમેન્ટ કરાવ્યા. When I finally succeeded in doing that. કરેક્ટલી શબ્દ લખી નાખજો. કરેક્ટલી, CORRECTLY. કરેક્ટલી એટલે કે સાચી રીતે. જ્યારે બેનશ્રી સૌપ્રથમ સાચી રીતે તે સ્પેલિંગ લખી શક્યા ત્યારે આઈ વોઝ થ્રિલ્ડ. શબ્દ લખી નાખજો. થ્રિલ્ડ, THRILLED. થ્રિલ્ડ એટલે કે રોમાંચિત થવું. કૌંસમાં લખી નાખજો અપાર આનંદ થવો. બેન હેલન કેલરના આનંદનો પાર ન રહ્યો કે અરે વાહ, હું આવા આકારને આ પ્રકારનો સ્પેલિંગ લખી શકું છું. આઈ ડિડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. એ સમયે હેલન કેલરને ખબર નહોતી કે પોતે ડોલનો સ્પેલિંગ શીખી રહી છે, કારણ કે એને તો ABCD શું કહેવાય એ ખબર જ નહોતી. પણ હવે એક વસ્તુ ફાઇનલ છે ફ્રેન્ડ્સ કે આવી પ્રકારની જે કાંઈ હેલન કેલરને ઢીંગલી આપવામાં આવે તો પૂછે કે આ શું છે, તો એ એના ટીચર જે છે, કોણ છે ટીચર તેના? મિસ એની સુલિવાન. એ એની સુલિવાનના ટીચરને હાથમાં એ વસ્તુ ચોક્કસપણે મેન્શન કરી શકે કે આ તમે જે મને આકાર આપ્યો છે રમવા, એ આવા પ્રકારનું કંઈક લખાય છે. હવે એ ડોલ કહેવાય શું એ બાબત એને હેલન કેલરને હજુ ખ્યાલ છે નહીં. અને હવે શું થયું તો કહે છે that some days later, થોડાક દિવસો પછી, we were walking in our garden. અમે બંને એટલે કે કોણ? we means બોલે તો હેલન કેલર અને તેણીના ટીચર મિસ એની સુલિવાન બંને ગાર્ડનની અંદર ફરી રહ્યા હતા અને સડનલી અચાનક એકાએક માય ટીચર મારા શિક્ષક એટલે કે હેલન કેલરના ટીચર, નામ છે મિસ એની સુલિવાન, એ પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. વોટર ટેપ એટલે કે પાણીના નળની નીચે નળ ચાલુ કર્યો અને ચાલુ નળની નીચે પાણી વહેતું હતું અને ત્યાં નીચે બેન આ મિસ એની સુલિવાન હેલન કેલરનો હાથ મૂકે છે. હવે જેવો હાથ મૂકે એટલે એઝ શું ઘટના બની? ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એક હાથ પર કુલ ફ્લો ઓફ વોટર પાણીનો ઠંડો ફ્લો, શબ્દ લખી નાખજો FLOW. ફ્લો એટલે કે પ્રવાહ. પાણીનો ઠંડો એક પ્રવાહ શરૂ થયો, વહી રહ્યો હતો. એન્ડ શી સ્પેલ્ટ વોટર WATER ઓન માય અધર પામ. બીજી હથેળી ઉપર આ નવો સ્પેલિંગ તેને લખી દીધો કે આવી વસ્તુ હોય જે સ્પર્શ તું કરે છે તેને
આવું કંઈક કહેવાય છે. હવે એ વોટર કહેવાય એ ખબર નથી. તો શું કંઈ ફ્રેન્ડ્સ 7 વર્ષમાં કંઈ આ હેલન કેલર છે એ હેલન કેલર કંઈ પહેલી વાર પાણીનો સ્પર્શ કરતી હશે એવું નથી. હા, નહીતર તો કે લે કે 7 વર્ષમાં આ બે નાયા જ નથી કે. તો એવું તો નહોતું, પણ એને વોટર કહેવાય તે બાબત ખ્યાલ હતો નહીં. ઇટ મીન્સ ફ્રેન્ડ્સ કેવું થયું, માની લ્યો કે એટ ધ ટાઈમ આ ઘટનાની અંદર ગાર્ડનની અંદર આ હેલન કેલર બેન છે, સાથે મિસ એની સુલિવાન ટીચર પણ જઈ રહ્યા છે. હવે ઘટના એવી બની કે આ એની સુલિવાન જે છે એ એની સુલિવાને પાણીનો જે નળમાંથી પાણી ટપકતું હતું એ ચાલુ નળ કરી અને આ હેલન કેલરનો હાથ ત્યાં મૂક્યો. હવે એક હાથમાં પાણીનો સ્પર્શ થઈ રહ્યો છે અને બીજી હથેળી આમની પાસેથી લઈ અને ત્યાં સ્પેલિંગ WATER એવું લખી દીધું. એટલે ખ્યાલ પડી ગયો બેનને કે આવું સ્પર્શ થાય એને આવો સ્પેલિંગ લખાય. એટલે હજી શબ્દોની ઓળખ થઈ રહી છે ફ્રેન્ડ્સ. તમે ઘણી વખત નાનપણમાં આપણે બધા શીખેલા હશો કે શબ્દ ઓળખો. ઘણી વખત નાની એવી ઘણી બધી પ્રાઇમરી વિદ્યાર્થીઓની બુક તમે જોશો તો તેમાં ચિત્રો ઉપરથી શું કહેવાય એ શબ્દ પણ ઓળખી શકીએ છીએ. તો આ રીતે સ્પર્શ દ્વારા તેણે શીખતા થયા અને જાણતા થયા. હવે વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે. પછી અમે તો દરરોજ આ પ્રકારની ગેમ રમવા લાગ્યા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, શબ્દ લખી નાખજો. ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એટલે કે જુદી જુદી વસ્તુઓ. DIFFERENT ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. OBJECTS જુદી જુદી વસ્તુઓનો સ્પર્શ કરી અને અમે આ ગેમ રમવા લાગ્યા. એટલે કે રોજનો નિયમ કે હેલન કેલરને જુદી જુદી વસ્તુઓ રમવા આપે, તેનો સ્પર્શ કરાવે. તેનો સ્પર્શ તમે જોજો, અંધ લોકો હોય ને એ નરી આંખે ન જોઈ શકે પણ મનની ને અંતરની આંખે બહુ જોરદાર જોઈ શકતા હોય છે. તો એની માટે તો એ આકાર તરત મનમાં છપાઈ જ જવાનો અને પછી બીજા હાથની અંદર તેને તે લખીને સ્પર્શ કરીને, કારણ કે જોઈ શકતા નહોતા એટલે લખેલું કાંઈ વચી શકે નહીં. આ રીતે અમે ગેમ રમવા લાગ્યા. ઇટ અવેકન્ડ માય સોલ. 2 નવા શબ્દો છે, લખી નાખશું. અવેકન્ડ AWAKENED. અવેકન એટલે કે જાગૃત કરવું. એકચ્યુઅલ મેઇન શબ્દ છે અવેક, વેકઅપ પણ કહી શકાય, બટ અહીંયા અવેકન જાગૃત કરવું. અને બીજો શબ્દ લખી નાખો સોલ, SOUL. સોલ એટલે કે આત્મા. તેને કારણે મારો આત્મા જાગૃત થાય છે. બેન હેલન કેલરનો આત્મા જાગી જાય છે અને આઈ કેમ ટુ નો ધેટ, મને જાણ થાય છે કે, મને ખ્યાલ આવે છે કે શું દેટ એવરીથિંગ હેડ અ નેમ, કે દુનિયાની અંદર બધી જ વસ્તુઓ રહેલી છે, જેટલી જ વસ્તુ રહેલી છે તે બધાને ચોક્કસ નામ તો છે અને છે. તેવી બાબત અહીંયા રજૂ કરેલી જણાય છે. નાવ each name gave a birth to a new thought. હવે શું થાય, નવું નામ જેવું શીખે તો તેને કારણે તેણીને નવો વિચાર આવે. હવે ધીરે ધીરે દુનિયાની દરેક બાબતોનું ચોક્કસ નામ વિશે તે ધીરે ધીરે ખ્યાલમાં પડવા લાગી. હેલન કેલરને આ વસ્તુ સ્પર્શ કરે એટલે ખ્યાલ, એ બોલીને નથી કહી શકતી, હજી બોલતા નથી એવું ફ્રેન્ડ્સ યાદ રાખજો. હજી તેણીને સ્પર્શ કરી અને આ એની સુલિવાનના હાથમાં લખતા આવડ્યું છે અને એ પણ આંગળીની મદદથી લખી શકે છે. પેનની મદદથી હજી રિટન પ્રેક્ટિસ સહેજ પણ છે નહીં. હવે એવરી ઓબ્જેક્ટ આઈ ટચ્ડ સીમ્ડ ટુ થ્રોબ ઓફ લાઈફ. જે કાંઈ વસ્તુઓને તે સ્પર્શે છે તે બાબત તેને થ્રોબ ઓફ લાઈફ, જીવનથી એક ચોક્કસ ધબકાર રૂપે ભરપૂર રહ્યું છે તેવી બાબત તેમને દૃશ્યમાન થાય છે. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધી વર્ડ્સ. શબ્દ લખી નાખજો, કનેક્ટેડ, CONNECTED, કનેક્ટેડ
નાથી જોડાયેલ હોવું. કહે છે કે થ્રુ ઓલ ધ વર્ડ્સ, દરેક શબ્દની મદદથી હું વર્ડ્સની મદદથી વર્લ્ડ સાથે જોડાઈ ગયા છે. શબ્દથી દુનિયાવી પરિસ્થિતિ અને દુનિયાની ચોક્કસ બાબતો વસ્તુઓ સાથે બેન જોડાઈ ગયા છે તેવું તેને અહેસાસ થઈ રહ્યો છે, તેવું તેને લાગી રહ્યું છે અને છે. હવે શું થાય છે ફ્રેન્ડ્સ? તો કહે છે મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલિવાન મને દરરોજ સવારે લોંગ વોક્સ, લાંબા અંતરે ચાલવા માટે લઈ જાય છે અને જુદી જુદી પ્રવૃત્તિઓની સાથે મારો પરિચય કરાવે છે. અત્યાર સુધીની મેટરમાં ફ્રેન્ડ્સ કેટલું થયું ફરીથી યાદ કરી લઈએ. તો મિસ એની સુલિવાન નામના આ વ્યક્તિ, જે ટીચર ફોર ધ સ્ટુડન્ટ્સ હુ આર ડીફ એન્ડ બ્લાઇન્ડ, જ્યારે હેલન કેલર 7 વર્ષની હતી, કઈ સાલમાં? 1887ની સાલની વાત કરી. એ સમયે આ એની સુલિવાન ફર્સ્ટ તેણીના ઘરે આવ્યા અને હેલન કેલર તેને આ બધી બાબતો સૌપ્રથમ તો ડોલ રમવા આપી. જો સ્ટોરી ટોટલી યાદ કરતા રહેજો. અને આ ઢીંગલીના સ્પર્શથી તેની હથેળીમાં આ સ્પેલિંગ લખવાથી હેલન કેલર છે તેણીને ખ્યાલ આવ્યો કે આવું કંઈક વસ્તુ છે, તેને આવા પ્રકારનો સ્પેલિંગ કંઈક થઈ રહ્યો છે અને છે. ત્યારબાદ બીજે દિવસે કે થોડાક દિવસ પછી આ હેલન કેલરને મિસ એની સુલિવાન ગાર્ડનની અંદર લઈ જાય છે. ત્યાં વોટર ટેપ એટલે કે પાણીનું જે નળ વહી રહ્યું હતું ત્યાં પાણી નીચે હાથ મુકાવી પાણી ચાલુ કરી અને એ સાથોસાથ WATER તેમ બીજી હથેળીમાં લખી અને શીખડાવ્યું. આમ સ્પર્શ કરતાની સાથે ધીરે ધીરે બીજી વસ્તુઓનો પણ ટચ સ્પર્શ કરાવી અને સંપૂર્ણપણે તેને દરેક વસ્તુઓનું ચોક્કસ નામ રહેલું છે તેવો અહેસાસ હવે આ હેલન કેલરને થઈ રહ્યો છે. અને હવે શું થાય છે? તો જીવન જીવવાનો એક નવો જ રોમાંચ. અને મિસ એની સુલિવાનની અંગેની વાત કરે છે. તો કહે છે કે મને દરરોજ લોંગ વોક્સ, દરરોજ સવારે આ ચાલવા માટે અમે જતા. એટલે કે કોણ? મિસ એની સુલિવાન અને તેણીના સ્ટુડન્ટ હેલન કેલર. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારે તેણીને ખૂબ પ્રશ્નો પૂછવાની ઈચ્છા થતી. ઘણા જ બધા પ્રશ્નો પૂછવાની અપેક્ષા લઈ અને પોતે બેઠેલી હતી. તો હવે પ્રશ્ન એવા થાય કે જો ફ્રેન્ડ્સ આ પ્રશ્ન બેન પૂછે તો પૂછે કઈ રીતે? કારણ કે બોલતા તો આવડ્યું નથી, હજી લખતાય આવડ્યું નથી. કારણ કે લખે છે તો એ હથેળીમાંથી બીજી હથેળીમાં લખી શકે. તો કઈ રીતે કમ્યુનિકેશન કરતી? આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. એટલે કે મારે કંઈક પૂછવું હોય તો હું મારા ટીચર હેલન કેલર કહે છે કે મને કોઈ પણ સવાલ મનમાં ઉદ્ભવે તો મારા ટીચરની હથેળી લઈ અને તેમાં એને લખી દઉં કે આ વસ્તુ જે છે જેનો મેં અત્યારે સ્પર્શ કર્યો તેને શું કહેવાય. ઇન ટર્ન તેના રિપ્લાયમાં શી વુડ ટોક ઇન ટુ માય પામ. તેણી પણ તેનો જવાબ મને મારી હથેળીમાં લખી અને આપતા. એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર. જેમ લોકો બેબીઝ ઇયર એટલે કે બાળકના કાનમાં જઈ અને બોલે છે તે રીતે અમે એક હથેળીના માધ્યમથી બીજી હથેળી સુધી વાતચીત સતત કરતા રહેતા. એટલે કે ફ્રેન્ડ્સ થઈ કેવી બાબત? હેલન કેલરને કંઈક પૂછવું હોય, એ હેલન કેલર કોઈ પણ સવાલ આ કઈ વસ્તુ છે તેવું કંઈક પૂછવા માગે તો તરત જ તેણી મિસ એની સુલિવાન જે એની સાથે જ ચાલતા હોય તેણીની હથેળી પર જઈ અને ત્યાં પૂછે કે આ વસ્તુ વિશે તમારું શું કહેવું છે. એના રિપ્લાયમાં મિસ એની સુલિવાન છે એ પણ મિસ એની સુલિવાન તેણીની હથેળીની અંદર આ રિપ્લાય આપતા. એટલે પામ ટુ પામ કમ્યુનિકેશન અને કન્વર્ઝેશન આ રીતે ચાલ્યા કરે છે. અને ત્યાં
માય ટીચર, મારા આ જે શિક્ષક છે નામ છે મિસ એની સુલિવાન, તેણે સેટિસ્ફાઈડ શબ્દ લખી નાખો. સેટિસ્ફાઈડ SATISFIED સંતોષવું. સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, આ શબ્દ પર લખી નાખજો. ક્યુરિયોસિટી CURIOSITY. ક્યુરિયોસિટી આતુરતા. સિમિલર વર્ડ ઓફ, નીચે સિમિલર એનો સિનોનિમ્સ લખી નાખો. ઈગરનેસ EAGERNESS. ઈગરનેસ એટલે પણ આતુરતા. કે ધીરે ધીરે, હવે કેવું છે, બાળકને તો ધીરે ધીરે જાણવાની ઈચ્છા થવાની જ. હેલન કેલરની હવે ઉંમર થઈ ચૂકી છે, એટલે ધીરે ધીરે મારી જે કાંઈ આતુરતા હતી, જે કાંઈ ઈચ્છાઓ હતી, તે બધી ઈચ્છાઓને સંતોષી મારા શિક્ષકે. એન્ડ નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. કહે છે બેન કે જેટલી પણ વસ્તુ મારી આસપાસ રચાયેલી હતી, રહેલી હતી, તે બધી જ ફૂલ ઓફ લાઈફ, જીવનથી ભરપૂર હતી, લવ પ્રેમથી ભરપૂર હતી, જોય આનંદથી પણ ભરપૂર હતી ને હતી. આવી બાબત રજૂ કરી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, બીજો શીખવાનો તબક્કો. એટલે કે હવે શીખવાનો પહેલો તબક્કો પૂરો થયો. કયો તબક્કો? તો કે વસ્તુઓનો સ્પર્શ કરવાનો, વસ્તુઓને ઓળખવાની, હથેળીમાંથી લખી અને કેવો સ્પેલિંગ થાય છે તે કહેવાનું. હજી એ સ્પેલિંગને શું કહેવાય છે ખબર નથી, પણ હવે શું થાય છે તો બેન શીખવાના બીજા તબક્કામાં હતા. વોઝ મોર ડિફિકલ્ટ શબ્દ લખી નાખો. ડિફિકલ્ટ DIFFICULT. ડિફિકલ્ટ અઘરું, મુશ્કેલ. સિમિલર વર્ડ થાય છે ટફ, TOUGH. બંને શબ્દ લખી નાખશો. ટફ એટલે પણ અઘરું અથવા તો મુશ્કેલ. બીજો જે તબક્કો છે તે થોડોક ડિફિકલ્ટ હતો, મુશ્કેલ હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. એ પણ સ્પર્શની સેન્સ ઓરિએન્ટેડ પણ પાયારૂપી સ્થપાયેલો હતો અને રચાયેલો હતો. શું થતું તો હવે કહે છે that Miss Sullivan would speak a word. મિસ એની સુલિવાન કોઈ પણ શબ્દ બોલતા. એન્ડ એટલે કે હવે કોઈ પણ શબ્દ મિસ એની સુલિવાન બોલે છે. હવે ફ્રેન્ડ્સ બોલે તો એક વસ્તુ તો ફિક્સ છે કે આ હેલન કેલરને કંઈ સંભળાવવાનું તો છે નહીં, કારણ કે પોતે બહેરી છે, અંધ છે, એટલે દેખાવાનું નથી, સાંભળી શકવાની નથી. તો મિસ એની સુલિવાન આ શબ્દ બોલશે તો તેની અંદર હવે તે સાંભળશે કઈ રીતે? તો તે બાબત શું કહે છે તો એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. એટલે કે થતું કેવું ફ્રેન્ડ્સ, મિસ સુલિવાન કોઈ શબ્દ બોલે અને હેલન કેલરને એવું કે જ્યારે મિસ સુલિવાન એના ટીચર કોઈ શબ્દ બોલતા હોય એવા સમયે હેલન કેલરનો હાથ તેમના લિપ્સ એન્ડ થ્રોટ પર ધીમેકથી સ્પર્શ કરાવડાવતા. એટલે કે એક હાથ તેના હેલન કેલરનો એક હાથ મિસ સુલિવાનના લિપ્સ હોઠ પર હોય અને બીજો હાથ થ્રોટ THROAT શબ્દ લખી નાખજો. થ્રોટ ગરદન, બીજો હાથ તેના ગરદન પર હોય. આ રીતે બંને હાથ મુકાવતા અને પછી મિસ સુલિવાન ચોક્કસ શબ્દ બોલતા. હવે થતું એવું, આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. કે બેનશ્રી હેલન કેલર એવું કહે છે કે હું બોલતા શીખી થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ, એટલે કે હોઠના હલનચલનની મદદથી. કેમ કે અમુક ચોક્કસ શબ્દ બોલાય તો એ દરમિયાન લિપ મૂવમેન્ટ છે એ ચેન્જિંગ થતી રહે છે ફ્રેન્ડ્સ. અમુક સમયે હોઠનું ખુલવું, બંધ થવું, સંકોચાવું, આવી બધી બાબત જે છે તે સંપૂર્ણપણે વાઇબ્રેશન ઓફ ધ થ્રોટ
અને તમે કોઈ પણ શબ્દ બોલો તો થ્રોટને ચોક્કસ વાઇબ્રેશન શબ્દ લખી નાખજો. વાઇબ્રેશન VIBRATION. ધ્રુજારી, ચોક્કસ ગરદનની ચોક્કસ ધ્રુજારી આવે ત્યાં સ્પર્શવાથી એ વાઇબ્રેશન અને લિપ મૂવમેન્ટ્સ આ બંનેથી બેન બોલતા શીખ્યા. એક્ઝામમાં પૂછાતો 1 માર્કનો સવાલ. હાઉ કેન હેલન કેલર લર્ન ટુ સ્પીક? અથવા તો હાઉ ડીડ હેલન કેલર લર્ન ટુ સ્પીક? તો હેલન કેલર લર્ન ટુ સ્પીક થ્રુ ધ આખી જ લાઇન મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઓફ ધી થ્રોટ. આ બંનેની મદદથી તેણી બોલતા શીખ્યા છે. હવે ઘટના કેવી બની છે તો કે છે વેન આઈ અટર્ડ શબ્દ લખી નાખો. અટર્ડ મેઇન ફોર્મ લખજો UTTER ઓનલી અટર ફોર્મ V1 ફોર્મ. આ શબ્દ ક્યાં આવેલો યાદ કરજો. વન્ડરફુલ ક્રિએશન નામનો યુનિટ તમે ભણી ચૂક્યા છો, પેલો મધરવાળો યુનિટ. તેમાં અટર એટલે કે બોલવું, ઉચ્ચારવું. સિમિલર વર્ડ ઓફ સ્પીક, ટુ સ્પીક, TO ટુ સ્પીક, SPEAK. સ્પીક એટલે પણ બોલવું, ઉચ્ચારવું. બેન હેલન કેલર કહે છે કે જ્યારે મેં મારો પહેલો શબ્દ હું બોલી ત્યારે ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. શબ્દ લખી નાખજો બાઉન્ડલેસ ડિલાઇટ. BOUNDLESS DELIGHT. બાઉન્ડલેસ એટલે કે બાંધી ન શકાય તેવો, એટલે કે અપાર આનંદ થવો તેવું ગુજરાતી લખજો. કે જ્યારે બેન પહેલો શબ્દ બોલતા થયા અને પહેલો શબ્દ હેલન કેલર જ્યારે બોલી ત્યારે તેણીને ખૂબ જ અપાર આનંદ થયો કે વાહ, હું શબ્દ બોલી પણ શકી. એટલે બોલવામાં કોઈ પ્રશ્ન નહોતો, પરંતુ સાંભળે અને જોવે તો બોલી શકે. એના માટે થઈને એ લિપ મૂવમેન્ટ અને વાઇબ્રેશન ઓફ ધ થ્રોટની મદદથી તેણી બોલતા શીખ્યા. હવે શું થાય છે તો એવી બાબત રજૂ કરી. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ. હવે તો હેલન કેલરને બોલતા આવડી ગયું, એટલા માટે તેણી પોતે પોતાના રમકડાઓ સાથે વાતચીત કરે છે. સ્ટોન્સ, પથ્થરો સાથે વાતચીત કરે છે. ટ્રીઝ, વૃક્ષો સાથે પણ બોલે છે. બર્ડ્સ ઇન ધ ગાર્ડન, બગીચાઓની અંદર રહેલા પક્ષીઓની અંદર સાથે પણ વાતચીત કરે છે. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ. 2 શબ્દ છે, લખી નાખજો. અમેઝડ AMAZED. અમેઝડ એટલે આશ્ચર્ય થવું, આશ્ચર્ય પામવું. બેનને ખૂબ આશ્ચર્ય થયું. સિમિલર વર્ડ ઓફ સરપ્રાઇઝડ. એન્ડ ડિલાઇટેડ અને ખૂબ આનંદ પણ થયો. એઝ કેવી રીતે તો એઝ માય સિસ્ટર રેન ટુ મી. મારી બહેન મારી પાસે દોડીને આવતી. ક્યારે તો કહે છે કે વેન આઈ કોલ્ડ હર. જ્યારે હું તેણીને બોલાવતી. એટલે કે હવે ધીરે ધીરે આ હેલન કેલર બેનને વાચા આવવા લાગી છે, પોતે બોલવા લાગ્યા છે અને બેનને પણ બોલાવતી થઈ અને સાથોસાથ આ બેન પણ બોલાવવું એટલે આવતી. એન્ડ માય ડોગ ઓબેઇડ માય કમાન્ડ્સ. 2 શબ્દ છે. ઓબે શબ્દ લખી નાખજો. OBEY. ઓબે આજ્ઞાનું પાલન કરવું. ઓબે ધ કમાન્ડ્સ આખો ફ્રેઝ લખી નાખજો. ઓબે ધ કમાન્ડ્સ આજ્ઞા અથવા તો આદેશનું પાલન કરવું. કમાન્ડ એટલે કે આદેશ, હુકમ. જેવો હું કોઈ કમાન્ડ આપતી, આદેશ આપતી, એટલે હેલન કેલર કહે છે કે મારો ડોગ છે એ પણ એને માનતો. ડોગને એમ કહે કે ગેટ અપ માય ડોગ, તો ગેટ અપ, ઊભો થઈ જતો. આમ આવી રીતે જુદી જુદી બાબત તેણે રજૂ કરી. આઈ વોઝ એબલ ટુ સ્પીક એન્ડ ઇટ વોઝ અ મિરેકલ. અને હું બોલવા સક્ષમ થઈ ગઈ હતી અને એ એક પ્રકારનો શબ્દ વાપર્યો છે મિરેકલ. લખી નાખજો. મિરેકલ એટલે કે ચમત્કાર. MIRACLE. મારી માટે આ બોલવું એક પ્રકારનો ચમત્કાર હતો, એક પ્રકારની જબરદસ્ત આ બાબત મારી સાથે બની. હવે શું કહે છે તો વેન આઈ સ્ટડીડ સિરિયસલી. હવે કહે છે હેલન કેલર
કે જ્યારે હું સિરિયસલી, શબ્દ લખી નાખજો, સિરિયસલી, SERIOUSLY, સિરિયસલી, ગંભીરતાથી જ્યારે હું અભ્યાસ કરવા લાગી ત્યારે ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન અ વર્ક, તો મને કામ કરવા કરતાં તો એક સરસ મજાનું પ્લે, એક રમત હોય તેવો પ્રકારનો અહેસાસ થયો. આમ આવી ઘટના બની છે. એટલે ટૂંકમાં તેની માટે ભણવું છે એ ભણવું નહોતું, એક પ્રકારની નવી જ રમતનો પ્રકાર હતો અને જેમાં તેને ખૂબ જ રસ પણ પડતો હતો હેલન કેલરને. અને જો આ ઘટના બની હોય તો ઓનલી ડ્યુ ટુ હર ટીચર મિસ એની સુલેવાન. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે પણ આ હેલન કેલર કહે છે કે જ્યારે પણ મને કોઈ પણ વસ્તુ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ, આનંદ આપતી કે રસ પડાવતી, ત્યારે મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ, જાણે કે એવી રીતે વાત કરતા એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. એટલે કે જ્યારે હેલન કેલરને કંઈક વસ્તુ જાણવી હોય, કોઈ વસ્તુમાં રસ પડ્યો હોય, ત્યારે મિસ સુલિવાન પણ લિટલ ગર્લ હરસેલ્ફ, જાણે કે પોતે પણ નાની બાળક હોય મારી જેમ, તેવી રીતે મારી જેમ નાના બની જતા અને સતત મારી સાથે આ પ્રવૃત્તિમય રહી અને વાતચીત પણ કરતા હતા. શી taught subjects like science by making it so interesting, કે વિજ્ઞાન જેવો વિષય પણ તેણી ખૂબ જ સો ઇન્ટરેસ્ટિંગ દેટ, એટલો બધો રસપ્રદ બનાવતા કે દેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, કે મને સંપૂર્ણપણે દરેક વસ્તુ રિમેમ્બર્ડ, યાદ રહી જતી. શબ્દ લખી નાખજો, રિમેમ્બર, REMEMBER, રિમેમ્બર, યાદ રહી જવું અથવા તો યાદ રાખવું. તો મને ટૂંકમાં કોઈ પણ અઘરો વિષય પણ તેની સહેલો બનાવીને રજૂ કરતા. આથી મને કોઈ પણ વિષય અઘરો, હેલન કેલર કહે છે, લાગ્યો નહીં. તો ફ્રેન્ડ્સ, શું જોયું અત્યાર સુધીમાં? તો અત્યાર સુધીની અંદર ફ્રેન્ડ્સ વાત એવી કરી દેટ કે આ એના ટીચર જે છે, નેમ ઓફ ધ ટીચર ઇઝ મિસ એની સુલિવાન, એ હેલન કેલરને શીખવવા માટે આવ્યા. સૌપ્રથમ ટચ એટલે કે સ્પર્શની બાબતથી આ બધી વસ્તુઓ શીખી. કેવી ઘટના બની? સૌપ્રથમ જ્યારે હેલન કેલરને મળે છે એ સાલ કઈ છે? 1887ની સાલ, જ્યારે એના ટીચર એની સુલિવાન હેલન કેલરના ઘરે આવેલા હતા. એટ ધ ટાઈમ હેલન કેલર વોઝ 7 years old and she was deaf and blind. તેણી અંધ હતા અને બહેરા હતા, જેથી કરીને એટલા માટે આ બંને ઇન્દ્રિયો તેની કાર્ય કરતી ન હતી. ધેટ ઇઝ ધ રીઝન તેણી વાંચી શકતા, તેણી સ્પીક એટલે કે બોલી શકતા નહોતા, બોલતા નહોતા એટલે રાઇટિંગ, લખતા પણ આવડ્યું નહોતું, સાથોસાથ કોઈ વસ્તુ રીડિંગ પણ કરી શકતા નહોતા. હજી એની આ સ્કિલ કોઈ પણ પ્રકારે ડેવલપ થયેલી ન હતી. અને આ સાથોસાથ હવે શું કહે છે? તો સૌપ્રથમ તેણીને ડોલ એટલે કે ઢીંગલી જે છે એ રમવા માટે હાથમાં આપી અને તે સ્પર્શ કરાવીને ફિંગર મૂવમેન્ટ દ્વારા એવું કહ્યું કે આવું કંઈક લખાય છે. ત્યારબાદ બીજું સ્પેલિંગ વોટર, ગાર્ડનની અંદર ફરવા લઈ ગયા, પાણીના નળ નીચે હાથ રાખ્યો, પાણીનો ઠંડો પ્રવાહ ચાલતો હતો અને બીજી હથેળીમાં વોટર લખી આપ્યું. આ રીતે પછી વન પામ ટુ અનધર પામ, એક હથેળીની મદદથી બીજી હથેળી સાથે તેણી આ મિસ સુલિવાન સાથે વાતચીત કરતા. પામ ટુ પામ કમ્યુનિકેશન ચાલુ થયું. ધીરે ધીરે શબ્દ દરેક દુનિયામાં રહેલો છે તેવી ઓળખ થઈ. આમ સાથોસાથ ઘટના બનતા હવે બીજો સ્ટેજ, સેકન્ડ સ્ટેજ જે છે એ એનો આવ્યો કે જે સેકન્ડ સ્ટેજમાં તેણી બોલતા શીખ્યા. ટુ સ્પીક અ વર્ડ, કેવી રીતે? તો મિસ એની સુલિવાન કોઈ પણ શબ્દ બોલે એ સાથોસાથ હેલન કેલરના આ હાથને ત્યાં પોતાના થ્રોટ અને લિપ્સ પર મુકાવે. સાથોસાથ એ કરતાની સાથે તેની
વાઇબ્રેશન ઓફ ધ થ્રોટ અને લિપ મૂવમેન્ટ આ જાણતા મિસ સુલિવાન એની સાથેથી આ વસ્તુ તેણે રિપીટ કરી, તેની નકલ કરી અને કમ્પ્લીટલી હવે તે તાજું કરે છે. હવે શું થાય છે તો તે બાબત અહીં સુધીમાં ટૂંકમાં બેનશ્રી હવે બોલતા તો શીખી ચૂકી છે. ધીરે ધીરે બેનને બોલાવવા લાગી, ડોગને પણ બોલાવે છે અને ડોગ પોતાની આજ્ઞાનું પાલન પણ કરે છે. આ એક એની માટે ખૂબ જ રસપ્રદ બાબત પણ બની જાય છે. તો હવે શું કહે છે, જેમ કે ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. હવે જો બોલતા શીખી ગઈ એટલે કઈ રીતે થયું ફ્રેન્ડ્સ? સૌ પ્રથમ તેણી લખતા શીખી, હજી પામ ટુ પામ લખતા શીખી છે. તો માની લો કે હથેળીમાં લખતા શીખી હોય ને હવે પછી એ ટીચર એને પેન પકડાવી દે ને કાગળ આપે તો એ પ્રકારનો શેપ એ મેન્ટેન તો કરી શકે પણ પોતે જોઈ ન શકે કે તેણીએ શું લખ્યું છે. લખતા આવડી ગયું, હવે બોલતા આવડી ગયું. બોલતા કેવી રીતે શીખી એની પ્રોસેસ થઈ. હવે કહે છે બિગેન ટુ ટીચિંગ મી ટુ રીડ. હવે મને તેણીએ વાંચતા શીખવ્યું. તેણી એટલે કે કોણ? મિસ એની સુલિવાન તેણીને વાંચતા શીખવે છે. ધ ફર્સ્ટ રીડ રેઝડ લેટર્સ. કેવા શબ્દ કીધા છે? રેઝડ લેટર્સ. લખી નાખો શબ્દ રેઝડ લેટર્સ, RAISED. લેટર્સ LETTERS, ઉપસાવેલા અક્ષરો. સિમિલર વર્ડ ઓફ એમ્બોઝડ લેટર્સ પણ કહી શકાય છે, એ પણ લખી નાખજો. EMBOSSED, એમ્બોઝડ લેટર્સ. એટલે કે તમને ખ્યાલ હોય તો જે અંધ લોકો હોય છે તે કાંઈ આપણે તમે અત્યારે જેમ આ ઓન સ્ક્રીન વાંચી રહ્યા છો તેમ કંઈ તેઓ ઓન સ્ક્રીન વાંચી ન શકે કારણ કે આંખ તો કામ કરતી નથી. તો તે માટે માની લ્યો કે કોઈ આ એ છે તો એ આ રીતે આમ ડોટેડ ટાઈપનો ઊંધી રીતે પાછળના પેજ પરથી લખીને ઉપસાવેલો હોય. એ આ આખો જે કોઈ લેટર છે તેનો આ સ્પર્શ કરે, આવી રીતે આમ અડતા જાય અને આમ સ્પર્શ કરી અને ખ્યાલ પડે કે આ પ્રકારે એ મેન્ટેન થયેલો છે. તો એ અંધ લોકો માટેની ચોક્કસ લેંગ્વેજ કઈ છે તો કે છે એન્ડ લેટર ઓન વિથ ધ બ્રેઇલ. બ્રેઇલ લિપિ જેને આપણે કહીએ છીએ. બ્રેઇલ એટલે કે એકચ્યુઅલ મેઇનલી એની પાછળ બહુ સરસ સ્ટોરી પણ છે કે લુઈસ બ્રેઇલ નામનો એક વ્યક્તિ હતો જે એમણે આ આખી બાબત ડેવલપ કરી છે, આખી લેંગ્વેજ ડેવલપ કરી છે. તમે જોઈ શકો છો કે એ એક આખી સ્ટોરી પણ એની સાથે રિલેટ કરેલી છે કે લુઈસ બ્રેઇલ જે છે એ વન્સ ઇન અ વાઇલ ગયેલા અને કોઈ અંધ બેગર હતો, ભિખારી હતો, તેને આ બાબત જે છે થઈ અને કારમાંથી કે જે તે જગ્યાએથી ઉતર્યા હશે, એક્ઝેક્ટલી લોકેશન તો નથી આપ્યું, બટ એમને ડોલર કે જે કાંઈ અમાઉન્ટ છે એ પોતાને બેગરને જે છે એ આપી અને બેગર જે છે એ બંધ આંખ અંધ હતા વ્યક્તિ અને છતાંય એ એની ઉપરની સરફેસ ઉપસાવેલી જેમ હોય છે. જેમ તમે આપણે જોવો છો કે આપણે રૂપિયાના સિક્કાઓ છે કે કોઈ પણ કોઇન્સ જોઈ લો તો એનું કદ જોઈને અથવા એના ઉપસાવેલા અક્ષર જોઈને એ ઓળખી બતાવે કે આટલા રૂપિયાનો સિક્કો છે. તો એ રીતે તેને આઈડિયા આવ્યો કે આ રીતે અંધ લોકોને મદદ પણ કરી શકાય છે અને ફાઇનલી પોતે શોર્ટ વિથ ધ વાઇલ બ્રેઇલ લેંગ્વેજ આ અંધ લોકો માટેની ડેવલપ કરી અને એ લોકોને હેલ્પફુલ થઈ છે. તો આ ધીરે ધીરે હેલન કેલર પણ અંધ હતા જેથી કરીને રેઝડ લેટર્સ અને પછી બ્રેઇલ લેંગ્વેજ આ રૂપે તેણી શીખવા લાગ્યા. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. કે હું બંને ટાઈપરાઇટરથી લખી શકતી, એટલે કે પછી તો ટાઈપરાઇટર પણ એ રીતે ઓર્ડિનરી એટલે કે સાદું ટાઈપરાઇટર અને બ્રેઇલ ટાઈપરાઇટર બંનેથી કમ્પ્લીટલી રાઇટ ડાઉન કરી શકતા હતા. આ એક અંધ લોકોની અને એમાંય તે હેલન કેલરની બહુ સારામાં સારી સ્કિલ કહેવાય કે પોતાની પાસે આ આઈ પાવર નથી છતાં પણ તેણી લખતા શીખી ગયા, બોલતા શીખી ગયા, વાંચતા પણ શીખ્યા અને વિથ ધ યુઝ ઓફ ટાઈપરાઇટર હવે બ્રેઇલ અને ઓર્ડિનરી આ બંનેની મદદથી તે રાઇટ ડાઉન કરતાં પણ શીખી ચૂક્યા છે.
I was well on my path becoming a well educated person. હું ધીરે ધીરે વેલ એજ્યુકેટેડ પર્સન એટલે કે સારું શિક્ષણ મેળવવા ઈચ્છતી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધી પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ. મને શક્ય હોય તેટલી દરેક તકો આપવામાં આવતી. શબ્દ 3 નવા છે, લખી નાખજો. પ્રોવાઇડેડ, PROVIDED, પ્રોવાઇડેડ પૂરું પાડવું. પોસિબલ એટલે તો આવડી શકે, શક્ય હોય તેટલી. આ શબ્દ લખી નાખજો. ઓપોર્ચ્યુનિટીઝ, OPPORTUNITIES. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો. મને દરેક પ્રકારની તક આપવામાં આવતી શક્ય હોય તેટલી. ટુ ડેવલપ માય એબિલિટીઝ એટલે કે મારી ક્ષમતાઓને એનો વિકાસ કરવા માટે પેરેન્ટ્સનો પણ એટલો સપોર્ટ હતો, ટીચરનો પણ સપોર્ટ હતો. આઈ મેડ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને મેં તેનો ખૂબ જ ભરપૂર ઉપયોગ પણ કર્યો. આવી ઘટના થઈ અને સાથોસાથ આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. ધીરે ધીરે હેલન કેલરને બધો ખ્યાલ પડતો રહ્યો, આવડતું ગયું, એટલા માટે પોતાનામાં ગ્રેટ કોન્ફિડન્સ પછી બિલ્ટઅપ થયો, આત્મવિશ્વાસનો વધારો થયો. આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસમાં તેણી પ્રેસિડેન્ટને પણ મળી ચૂક્યા, તેમની પણ મુલાકાત લીધી. ત્યાં લેવલે પણ તેણીની નોંધ લેવાઈ કે આ એક અંધ છોકરી છે, બહેરી છોકરી છે, જે આટલું સરસ લખતા વાંચતા બોલતા પણ શીખી ગઈ છે અને હાયર એજ્યુકેશન સુધી પણ પહોંચવા તરફ ઈચ્છુક છે. હવે ઇન 1890 અંદર એટ ધ એજ ઓફ અબાઉટ 10 વર્ષની ઉંમર હતી. હવે ફ્રેન્ડ્સ તમને તાળો મળી જાય. 1887 અંદર તમે જોઈ લો તો 7 વર્ષની હતી. 1890 કે છે 10 વર્ષની. ઇટ મીન્સ કે જન્મનું વર્ષ જે છે, બર્થ યર, એ 1880 છે. આઈ મૂવ્ડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન્સ. 10 વર્ષની ઉંમર હતી અને બેનને પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન્સ, ત્યાંની એક સંસ્થા છે, ત્યાં તેણીને બરાબર શિફ્ટ કરવામાં આવ્યો. ત્યાં તેણી પહોંચી. હિયર માય ટીચર એની સુલિવન કન્ટિન્યુડ ટુ ટીચ મી. ત્યાં પણ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને પણ આ એના ટીચર એની સુલિવાન છે, તેણીએ ભણાવવાનું શરૂ રાખ્યું. એટલે કે અત્યાર સુધી એ કોઈ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા નહોતા. વર્ક ફ્રોમ હોમની જેમ હોમ ટ્યુશન્સ, ઘરે અભ્યાસ કરી રહ્યા હતા. હવે 10 વર્ષની ઉંમરે તે ચોક્કસ સંસ્થાની અંદર જોડાય છે, પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે. નોર્મલ બાળકો છે એ જનરલી 5 વર્ષે કે એને પહેલાં પણ હવે તો ધીરે ધીરે યુનિટ્સ અને સ્કૂલ પર જતા રહેતા હોય છે. બટ અહીંયા હજુ એની સાથે મિસ એની સુલિવાન જોડાયેલા છે. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. બીજા બધા બ્લાઇન્ડ ચિલ્ડ્રન એટલે કે અંધ બાળકો સાથે મેં મિત્રતા કરી. એટલે કે હવે ધીરે ધીરે તેણી બહારના ક્ષેત્રમાં ડેવલપ થયા, બહારના ક્ષેત્રની અંદર સંપર્કમાં આવ્યા. બીજા પણ આ ઇન્સ્ટિટ્યૂટમાં બ્લાઇન્ડ ચિલ્ડ્રન જ હતા. એટલે કે એની જેમ જ બધા જ યોગ્ય પરિસ્થિતિ ધરાવનાર વ્યક્તિઓ હતા. માય લોનલીનેસ શબ્દ લખી નાખજો. લોનલીનેસ, LONELILESS, લોનલીનેસ, એકલતા. મારી એકલતા કે જે બિગન ટુ ડિસઅપિયર, જે અદૃશ્ય થવા લાગી. શબ્દ લખી નાખજો. ડિસઅપિયર, DISAPPEAR, ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. ધીરે ધીરે મારો પ્રોગ્રેસ છે શીખવાનો એમાં વધારો થતો ગયો. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હું 3 બાબત શીખી. લેટિન, જર્મન અને એરિથમેટિક, આ ત્રણેય બાબત એ બેન શીખતા થયા અને ન તો માત્ર શીખી જ, બટ શી ઇવન ગોટ માસ્ટરી ફોર ધીઝ લેંગ્વેજીસ એન્ડ ધીઝ સબ્જેક્ટ્સ. એટલે ફ્રેન્ડ્સ કેવું થયું, અત્યાર સુધીમાં તેણી ક્યાંય બહાર કોઈ ફિલ્ડમાં ઇન્વોલ્વ નહોતા
1890ની સાલમાં તેની 10 વર્ષની એજ સાથે પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આગળ ગયા. ત્યાં પણ હજુ એની સાથે મિસ એની સુલિવાન છે જ તે, એટલે એમને તો કોઈ પ્રશ્ન નથી. બટ ઘણા બધા બ્લાઇન્ડ ચિલ્ડ્રન તેના ફ્રેન્ડ્સ બન્યા અને તેના માહોલમાં તેણી રહ્યા. હવે કહે છે ઇન 1896 1896ની અંદર આઈ મૂવ્ડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ. 1896ની અંદર ઇટ મીન્સ કે બેનની ઉંમર 16 વર્ષની થઈ. એ એજ પર યાદ રાખજો, આ દરેક એજ તમને સ્ટેટમેન્ટ અનુસંધાને ટ્રુ ફોલ્સમાં મેક્સિમમ પૂછાય છે. એવું પૂછાઈ શકે કે એટ ધ એજ ઓફ 16 years હેલન કેલર મૂવ્ડ ટુ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટ, તો એ વસ્તુ ફોલ્સ પેટર્ન થશે. એટલે આ દરેક બાબતો તમારે લાઇન ટુ લાઇન પરફેક્શન સાથે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે અને છે. તો હવે કહે છે ફોર યંગ લેડીઝ. હવે એમણે વાત કરી જે ઇન મેસેચ્યુસેટ્સ, એટલે કે જે કાંઈ યુવાન સ્ત્રીઓ હતી તે બધાની સાથે તે કેમ્બ્રિજ સ્કૂલ, આ પ્લેસનું નામ આપ્યું છે મેસેચ્યુસેટ્સ, ત્યાં આગળ બેનશ્રી શિફ્ટ થયા. ધીસ વોઝ રિયલી ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી who was blind. બેન કહે છે કે આ ખૂબ જ સારામાં સારી અચીવમેન્ટ, મોટી એવી, શબ્દ લખી નાખજો અચીવમેન્ટ, ACHIEVEMENT, અચીવમેન્ટ, સિદ્ધિ. આ એક બહુ મોટી સિદ્ધિ કહી શકાય કે જે મારી જેવી એક બ્લાઇન્ડ ડીફ સ્ત્રી માટે આ ઘટના બની. એન્ડ could barely produced sound for communication, કે હું વાતચીત માટે ધીરે ધીરે સાઉન્ડ પ્રોડ્યુસ કરતી ગઈ, એટલે કે હું પણ વાતચીત કરતા થઈ. આ બેનશ્રી પોતાની જાતને આ માટે ખૂબ જ લકી ગણે છે, ખૂબ જ ફોર્ચ્યુનેટ ગણે છે. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. હવે ધીરે ધીરે તેને પોતાનામાં ખૂબ જ કોન્ફિડન્સ આવ્યો. એ કરતાની સાથે બેને પોતે રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ, જુદી જુદી કવિતાઓ, જુદી જુદી વાર્તાઓ પણ લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. ત્યાં એના જીવનમાં એક બહુ જ દુઃખદ ઘટના બની. ક્યારે? તો કહે છે કે એટ ધીસ યર, શોર્ટલી બિફોર ધ એક્ઝામિનેશન, હજુ તેણીની એક્ઝામ આવવાની બાકી હતી એના થોડા સમયની પહેલાંની જ વાત થઈ કે આઈ લોસ્ટ માય ફાધર. હેલન કેલર કહે છે કે મેં મારા પિતાજી ગુમાવ્યા, એટલે કે તેણીના પિતાજીનું અવસાન થયું. હવે દીકરી માટે એમ કહી શકાય કે સૌથી જો નજીકમાં નજીક દુનિયાની કોઈ વ્યક્તિ હોય તો તે જે છે એ તેણીના પિતા છે. તો ઓલ્ધો છતાં પણ ઇમોશનલી ડિસ્ટર્બ હોવા છતાં પણ તેણી ખૂબ જ લાગણીથી ખૂબ જ ડિસ્ટર્બ હતી, અપસેટ હતી, કારણ કે પિતાનું અવસાન થઈ ગયું હતું, એક્ઝામ્સ નજીક હતી. જે વ્યક્તિની પાસે જ ઉછરેલ છે, જેની પાસેથી ખૂબ જ લાગણી, હૂંફ, આ બધી બાબતો તેણીએ મેળવી છે, તે વ્યક્તિ દુનિયામાં ન હોય એટલે ખૂબ જ ડિસ્ટર્બ હતી બેન. તે હોવા છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. છતાં પણ હેલન કેલરે એક્ઝામની અંદર સારામાં સારું પરફોર્મ કર્યું અને બેસ્ટ પોતાની વર્કમાં આગળ તરફ ગઈ. એટલે ફ્રેન્ડ્સ, ઘટના કેવી બની અત્યાર સુધીમાં? તો હેલન કેલર સૌપ્રથમ બોલતા શીખી ગઈ હતી. ત્યાં સુધીની આપણે બાબત જોઈ કે દેટ શી લર્ન ટુ સ્પીક some kind of words through the vibration of the throat and lip movements of the Miss Annie Sullivan. હવે થર્ડ પોર્શન, ત્રીજો તબક્કો જે ભણવાનો આવ્યો તે રીડિંગનો આવ્યો, એટલે કે વાંચનનો આવ્યો. કેવી રીતે વાંચન કરતી? તો એને ધીરે ધીરે રેઇઝડ લેટર્સ, એટલે કે આવા પ્રકારની ડોટેડ લેંગ્વેજ ઉપસાવેલા કોઈ અક્ષરો છે તેનો સ્પર્શ કરી અને પછી ધીરે ધીરે બોલતા શીખી. તેને કેવું વંચાય તેવું પણ તેણે રિપીટ કર્યું અને એ રેઇઝ લેટર્સ હોવા સાથે પછી તેણીએ બ્રેઇલ લેંગ્વેજથી તેણી કમ્પ્લીટલી આ શબ્દ અને જુદી જુદી ભાષા જે છે તે લખતા જાય છે અને વાંચતા પણ શીખ્યા છે. સૌપ્રથમ ઓર્ડિનરી ટાઈપરાઇટર અને પછી બ્રેઇલ ટાઈપરાઇટર, એટલે કે ઉપસાવેલા અક્ષરોવાળું પણ ટાઈપરાઇટર,
બંનેથી તેણી રાઇટ ડાઉન કરતા થયા. પછી વાત કરી છે કે 1890ની સાલ, આ એ સાલની રજૂઆત કરી છે કે ઇન 1890 આ 10 વર્ષની ઉંમર બેનની, જ્યારે બેન શ્રી હેલન કેલર પોતે પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટ આ સંસ્થાની અંદર બેન શ્રી પોતે સામેલ થયા. ત્યાં પણ મિસ એની સુલેવાન હાજર હતા જે તેણીને શીખડાવતા. બટ ત્યાં બેનના બ્લાઇન્ડ ફ્રેન્ડ્સ ધીરે ધીરે થતા ગયા. ગ્રુપની અંદર રહી અને બધા જ બ્લાઇન્ડ ચિલ્ડ્રન્સ સાથે શીખતા ગયા, એકબીજાના સંપર્કમાં આવી અને હૂંફ કેળવતા ગયા. હવે શું થયું તો ત્યારબાદ આ ઘટના બનતાની સાથે બેનશ્રી 1896ની અંદર કેમ્બ્રિજ સ્કૂલની અંદર મૂવ થયા, શિફ્ટ થયા. ત્યાં પણ ઘણું બધું શીખ્યા. એ શીખ્યા બાદ ઘટના એવી બની કે એક્ઝામ આવવાનો સમય હતો અને બિફોર ધ એક્ઝામિનેશન આ હેલન કેલરના ફાધરનું ડેથ થઈ જાય છે. તેની સાથે ખૂબ જ અટેચ હતા, બટ છતાં પણ ડિસ્ટર્બ્ડ થયા વગર પોતે ખૂબ જ સારું કામ આપ્યું, એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપી અને સારામાં સારો સ્કોર કર્યો. સાથે સાથ બેન પોતે પોયમ અને સ્ટોરીઝ પણ લખતા ગયા અને ધીરે ધીરે પોતપોતાનું દરેક કાર્ય તે બેસ્ટ કરતા ગયા હતા. હવે શું થાય છે તો રજૂ કરી બાબત દેટ કે આ સાથોસાથ ઇમોશનલી ડિસ્ટર્બ્ડ હોવા સાથે માય ટીચર કુડ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. શબ્દ લખી નાખજો અકમ્પની, ACCOMPANY, અકમ્પની, નો સાથ આપવો. બેને કીધું કે મારા ટીચર મને ક્યાં સુધી સાથ આપી શકે? તો ક્યાં સુધી? તો કહે છે કે એક્ઝામિનેશન હોલ સુધી. અમે બધા જ શિક્ષકો તમને શીખડાવી શકીએ જે તે માધ્યમથી. અત્યારનો આ સમય છે તો આ એક માધ્યમથી તમે ભણી રહ્યા છો. જ્યારે રૂબરૂ મળીશું ત્યારે વધુ પણ એ મુજબ ડેવલપ થઈને આપણે આગળ જઈશું. બટ ફાઇનલી એક્ઝામ હોલની અંદર તો વિદ્યાર્થીએ એકલા જ જવાનું હોય છે. એટલે મિસ એની સુલેવાનથી બેન ટીચર જે છે એનાથી આ ટેવાયેલી હતી, પણ એક્ઝામ હોલમાં તો આ ટીચર અલાવ હોય નહીં. તેથી હવે એક્ઝામ કઈ રીતે દેતી? તો ધેર ટીચર સ્પેલ્ડ આઉટ ક્વેશ્ચન્સ ઇન માય હેન્ડ. કોઈ પણ એક્ઝામ દેવાની થાય કે તરત જ ટીચર્સ તેણીને બધા જ ક્વેશ્ચન્સ હાથ પર તેની પામ પર લખી દેતા. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ. અને પછી બેન દરેક આન્સર્સ ટાઈપ કરી અને રજૂ કરતા, પ્રેઝન્ટ કરતા. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે આઈ વોઝ સો ફૂલ ઓફ જોય. મારા આનંદનો પાર ન રહ્યો. શા માટે? કઈ રીતે? કેમ? ટુ હિયર ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ, કે મેં બધા જ સબ્જેક્ટ્સ પાસ કરી ચૂક્યા હતા. એટલે સિચ્યુએશન વર્સ્ટ હતી ફ્રેન્ડ્સ. પિતાજીનું અવસાન થઈ ગયું હતું, સારો સ્કોર પણ કર્યો અને ધીરે ધીરે બેન ડેવલપ પણ થઈ જાય છે અને છે. આમ આ રીતે બેનશ્રી હેલન કેલર પોતાનો અભ્યાસ આ રીતે થયો અહીં સુધીનો, તેવી આ બાબત આપણે અહીંયા રજૂ કરી. હેલન કેલર કહે છે, આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. કે છે કે 1900ની સાલની વાત કરી. બેનશ્રી પોતે હવે રેડક્લિફ કોલેજની અંદર પહોંચી ચૂક્યા છે. એ કોલેજનો ફર્સ્ટ ડે, પહેલો દિવસ, આ હેલન કેલર કહે છે કે મને હજુ પણ યાદ છે. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે. કે હું જાણતી હતી કે મારા માર્ગમાં ખૂબ જ ચેલેન્જીસ, શબ્દ લખી નાખજો CHANNENGES, ચેલેન્જીસ, પડકારો. મને ખ્યાલ હતો, હેલન કેલર કહે છે કે મારા માર્ગમાં ખૂબ પડકારો હતા. બટ આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. હું તેના પર, શબ્દ લખી નાખજો ટુ ઓવરકમ, OVERCOME,
ME ઓવરકમ, ના પર જીત મેળવી, ના પર હાવી થવું. પડકારો તો ફ્રેન્ડ્સ દરેકને જીવનમાં રહેલા જ છે, મુશ્કેલીઓ આવવાની જ છે, દરેક ડગલે પગલે આપણે એમાંથી પસાર થવું જ પડશે. તો એવો જ વ્યૂ હેલન કેલરનો પણ હતો કે હું એ દરેક પડકારોને એની ઉપર જીત મેળવવા માટે સક્ષમ હતી તથા આતુર પણ હતા. The professors looked far away as if they were speaking through a telephone. કે છે હવે કેવું થતું, કોલેજમાં તો પ્રોફેસર્સ આવી જાય. પેલું તો શું હતું, ઘરે પેલા મિસ સુલિવાન જે છે, એની સુલિવાન એને ભણાવતા. બટ હવે તો એ ઇન્ટુ ધ કોલેજ એમની સાથે નથી, ઓલું તો પાસે બેસીને શિક્ષક ભણાવે એટલે એક પ્રકારની હૂંફની લાગણી પણ અનુભવાય. પણ અહીંયા હવે તો પ્રોફેસર્સ એઝ ઇફ જાણે કે તેઓ દૂર ટેલિફોનથી વાતચીત કરી રહ્યા હોય તેટલું બધું અમને અંતર અને ગેપ લાગતો હતો. આ માટે ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. શબ્દ લખી નાખજો, રેપિડલી, RAPIDLY, રેપિડલી, ઝડપથી, સિમિલર વર્ડ ઓફ સ્પીડીલી ઓર ક્વિકલી, કે જેટલું બને એટલું ઝડપથી હું આ લેક્ચર્સ છે એ મારા પામ્સ હથેળીની અંદર સ્પેલ્ડ લખી નાખતી, ઉચ્ચારણ કરી અને જે કાંઈ અગત્યના પોઈન્ટ્સ છે તે કેવું કરે કે માની લ્યો કે કોઈ પણ લેક્ચર ચાલે છે અને તેનો કોઈ પણ ટોપિકનો પોઈન્ટ હોય તે આ હેલન કેલર બરાબર પોતાની હથેળીની અંદર નોટ ડાઉન કરી નાખે એટલે તરત જ માઇન્ડની અંદર યાદ રહી જાય. I would note down whatever I remembered when I went back to home. જ્યારે પછી બેન ઘરે જાય ત્યારે જેટલું પણ યાદ રહ્યું હોય ચાલુ લેક્ચર દરમિયાનની બધી જ બાબતો તે હું પછી ઘરે જઈ અને બધું જ નોટ ડાઉન કરી નાખી અને પછી લખી લેતી. આવી તેણે બાબત રજૂ કરી. હવે શું થાય છે તો કહે છે that here I began to write about my life. હવે હું ધીરે ધીરે મારા જીવન વિશે લખવાનું મેં શરૂ કર્યું. એટલે હવે હેલન કેલર પોતાની લાઈફ વિશે લખવાનું શરૂ કરે છે અને આઈ રોટ ધ સ્ટોરી ઓફ બોથ ઇન બ્રેઇલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. બંને બાબતે તેણે લખ્યું, એટલે કે બ્રેઇલ ટાઈપરાઇટર, ઉપસાવેલા અક્ષરોવાળું ટાઈપરાઇટર અને નોર્મલ બંને ટાઈપરાઇટરથી હવે તો બેનને લખતા આવડી ગયું હતું. આપણે સ્ટાર્ટિંગ ઓફ ધ યુનિટ વચ્ચે એમણે વાત પણ નોટ કરેલી. તો આ રીતે પોતાના જીવન વિશેની જે કાંઈ ઘટનાઓ છે, પોતે જે કાંઈ અનુભવો મેળવેલા છે એ બધા જ વિશે બેન હેલન કેલર એ લખે છે. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. કે વ્યક્તિનું નામ આપ્યું છે, જ્હોન મેસી નામના કેરેક્ટર છે, તેમણે આ મારી સ્ટોરી જે છે એ ટોટલી એડિટેડ કરી અને ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903. તો આ જ્હોન મેસી છે એ એડિટર જ હોય એવું કહી શકાય. અને એ 1903ની સાલમાં આ મારી સ્ટોરી જે છે હેલન કેલરની એ પબ્લિશ્ડ થઈ, પ્રકાશિત થઈ. ક્યાં તો કે એક મેગેઝિનની અંદર. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. અને એ સ્ટોરી પબ્લિશ થવા પાછળ બેનને રકમ પણ ચૂકવવામાં આવી, પૈસા પણ આપવામાં આવ્યા. એટલે આમ તેમની વાર્તા અને તેની લાઈફની જે સ્ટોરી છે તે ખૂબ જ રસપ્રદ બની રહી. લોકોને માટે તો ઇન્સ્પિરેશન પણ છે ને, કારણ કે અંધ વ્યક્તિ અને બહેરા વ્યક્તિ આટલું બધું બોલી શકે, લખતા વાંચતા આવડી શકે, કોલેજ લેવલ સુધીનો પણ સ્ટડી તેણે ફિનિશ કર્યો અને પોતાનું લાઈફ વિશે હવે લખ્યું. We the blinds are indebted to લુઈસ બ્રેઇલ. કેરેક્ટર આપણે વાત કરી હતી, લુઈસ બ્રેઇલની સ્ટોરી પણ જોયેલી કે કઈ રીતે તેમણે બેગરને બરાબર એક કોઈન આપે છે અને એના કોઈન ઉપરના ઉપસાવેલા અક્ષર પરથી એ બેગર ઓળખી જાય છે કે આ કેટલી અમાઉન્ટ છે. એ ઉપરથી લુઈસ બ્રેઇલ પોતે અલગ એક લેંગ્વેજ ડેવલપ કરે છે. એટલે કે છે હેલન કેલર કહે છે કે અમે અંધ લોકો આ લુઈસ બ્રેઇલના ઋણી રહેશું, ઇન્ડેપ્ટેડ રહેશું એઝ અ મેન કાઇન્ડ
ઇઝ ટુ ગુટેનબર્ગ, કે જેણે માનવ ઉપર ખૂબ જ દયાભાવ અને ખૂબ જ રહેમની રાહ પણ ક્રિએટ કરી છે. ઓન 28 જૂન 1904, ડેટ યાદ રાખી નાખજો, 28મી જૂન 1904ની સાલમાં બેનશ્રી આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ રેડક્લિફ કોલેજ, એટલે કે 1900ની સાલની અંદર એન્ટર થયેલા. આફ્ટર 4 years શી ગોટ ધ ગ્રેજ્યુએશન, અને આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ, તેણીને ખૂબ જ પ્રાઉડ ફીલ થયું, ખૂબ જ એને ગર્વ થાય છે, ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન, કે હું પહેલી એવી ડીફ એન્ડ બ્લાઇન્ડ પર્સન બની, એટલે કે અંધ અને બહેરી વ્યક્તિ બની, ટુ અર્ન ધ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, કે જેમણે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી મેળવી અને સિક્યોર પણ કરી, તેવી બાબત અહીંયા આગળ રજૂ કરી. ઇટ મીન્સ કે બેનશ્રીનું પોતાનું વર્ચસ્વ સ્ટડી ઉપર તો ખૂબ જ હતું અને હતું. વળી કહે છે, આઈ બિગિન ટુ ફીલ ધેટ, મને એવું લાગવા માંડ્યું કે આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. બેનશ્રી પોતે એજ્યુકેશન મેળવીને અટકી ન ગયા. આ ખરેખર એક બહુ સારો વિચાર કહેવાય મિત્રો, કે પોતે સેલ્ફિશ ન બનતા તેમણે લોકોને એજ્યુકેટ કરવાનું, લોકોને પણ શિક્ષણ આપવાનું નક્કી કર્યું. અને હેલ્પ ધ બ્લાઇન્ડ, બીજા મારી જેવા ઘણા જ બ્લાઇન્ડ વ્યક્તિઓ હશે, અંધ લોકો હશે, કે જેમને મદદ કરવી એ એક મારી ફરજ છે, તેવું આ હેલન કેલર બેન સ્વીકારી અને આગળ ચાલે છે. માય પ્રાઇમ ગોલ, શબ્દ લખી નાખજો, પ્રાઇમ ગોલ, PRIMEGOAL, પ્રાઇમ ગોલ, મુખ્ય ધ્યેય, ઇન માય લાઈફ, બેનના જીવનનો એક ચોક્કસ પ્રકારનો હવે ધ્યેય બની ગયો. વોઝ, શું હતું? ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, કે છે કે સ્પ્રેડ અવેરનેસ, શબ્દ લખી નાખજો, અવેરનેસ, AWARENESS, અવેરનેસ, જાગૃતતા ફેલાવી, કે નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ બ્લાઇન્ડ, અંધ લોકો જે હોય છે તેમનામાં ખૂબ જ જાગૃતતા ફેલાવી અને આ ગરીબી પણ હટાવી, બધા જ લોકોને શક્ય હોય તેટલી મદદ કરવી. આવું ગોલ હવે હેલન કેલર પોતે પોતાની જાતની અંદર, પોતાની લાઈફની અંદર સિક્યોર કરી બેઠા છે, ઉપજાવી બેઠા છે અને આગળ તરફ જઈ રહ્યા છે. ધેર ઇનિટ એબિલિટીઝ, શબ્દ લખી નાખજો, ઇનિટ એબિલિટીઝ, INNATE એબિલિટીઝ, ABILITIES, આંતરિક ક્ષમતાઓ તેઓની. હા, એવું નથી કે અંધ લોકો છે તો તેઓનામાં કંઈ સ્કિલ હોય જ નહીં, કોઈ એબિલિટી હોય જ નહીં, તેને કદાચ ઉપરવાળાએ આંખ નથી આપી, પણ બીજી એવી ઘણી બધી સંકેતો અને બીજી ઘણી બધી સ્કિલ્સ પણ આપી હોય છે. એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ, અને તેઓના ઇન્સ્પિરેશન્સ એટલે કે પ્રેરણારૂપી પણ બન્યા, સ્ત્રોત બની અને તેણે ખૂબ જ કાર્ય કર્યું. ઉપરાંત આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ, પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે એટલું જ ફંડનું ઉત્પન્ન કર્યું, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ હેલ્પ, ઉપરાંત તેમણે ખૂબ લોકોને ટુ ધ પ્રોજેક્ટ્સ રિમૂવ ધ ડાર્કનેસ, કે લોકોમાંથી ડાર્કનેસ, શબ્દ લખી નાખજો, અંધકાર દૂર થવો, DARKNESS, એન્ડ મિઝરીઝ, MISERIES, મિઝરીઝ એટલે પણ દુઃખો, કે લોકોનું અંધકાર અને દુઃખો દૂર કરવા માટે જેટલું પણ શક્ય બને તેટલા પ્રયત્ન કર્યા, ફંડ્સ પણ એકત્રિત કરે છે, પૈસા પણ ભેગા કર્યા, અને આમ કામ કરતાની સાથે ફ્રોમ ધ લાઈફ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, બીજા બ્લાઇન્ડ પીપલ જે કોઈ અંધ લોકો હતા તેઓમાંથી ખૂબ આ અંધકાર દૂર કર્યો. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, હું તેવું
મક્કમપણે માનવા લાગી, સ્વીકારવા લાગ્યા બેન that I must give the others what I had gained from my teacher Annie. કે જે મેં મારા ટીચર પાસેથી ગેઇન એટલે કે મેળવ્યું છે, સ્વીકાર્યું છે, પ્રાપ્ત કર્યું છે, તે હું હવે મારા પૂરતું જ સીમિત ન રાખું, પરંતુ બીજા લોકોને પણ હું હેલ્પફુલ થાઉં અને તેઓને પણ મદદરૂપ થઈ અને ખૂબ જ આગળ લાવું, તેમનો પણ જીવનના દુઃખો દૂર કરું, તેમનો અંધકાર દૂર કરી અને ચોક્કસ જીવનરૂપી ઉજાસમાં તેને નવું જ સ્થાન હું અપાવું, તેવો આ એક ગોલ હેલન કેલરે ડિસાઇડ કર્યો હતો. એટલે ફ્રેન્ડ્સ કેવું થયું, ઇન ધ યર ઓફ 1900 પોતે રેડક્લિફ કોલેજની અંદર જોડાયા છે. 1904 અંદર 28 જૂનની આ બાબત કે જેમાં તેણી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ધીરે ધીરે પોતાના જીવન વિશે પણ ખૂબ લખ્યું. એ લખતાની સાથે તેણે ખૂબ જ ડેવલપ કરતા જ્હોન મેસી જે છે તેમણે આ એડિટરે બધી જ વસ્તુઓ કમ્પ્લીટલી રજૂ કરી અને પ્લસ તેની આ સ્ટોરી જે છે એ સ્ટોરી એક મેગેઝિનની અંદર પણ પબ્લિશ થઈ. એ પબ્લિશ થયા ઉપરાંત તે સ્ટોરી ઉપર તેમના ઘણા બધા વાચકોએ પણ પસંદ કરી. ઉપરાંત હેલન કેલરને તેમનું સારું એવું પેમેન્ટ પણ કરવામાં આવ્યું. પણ હેલન કેલરનું નેચર એમ કહી શકાય કે આની ઉપરથી આપણને ખ્યાલ પડે કે એકદમ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ છે. પોતે એવા ડીફ એન્ડ બ્લાઇન્ડ એવા પહેલા પર્સન બન્યા કે જે ગ્રેજ્યુએશન સુધી પહોંચ્યા હોય. ઉપરાંત તેણે જે સ્ટ્રગલ કરીને જે લેવલ સુધી પહોંચ્યા તે લોકો સુધી પહોંચાડવાનું પણ તેણીએ નક્કી કર્યું. લોકોમાં જાગૃતતા પણ ફેલાવી. ઉપરાંત તેની માટે તેઓ ખૂબ જ હેલન કેલર ઇન્સ્પિરેશન પણ બને છે. આમ કરતાની સાથે તેણે ખૂબ જ ડેવલપ કર્યું અને ધીરે ધીરે લોકોમાં સ્થાન પણ પામે છે. હવે શું થાય છે તો ટીચર એની સુલિવાન પાસેથી જે કાંઈ સ્વીકાર્યું તે બધું જ લોકો સુધી પહોંચાડ્યું પણ ખરું. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. પછી કહે છે કે મારા આકાશમાં એક ડાર્ક ક્લાઉડ અંધકાર રૂપી કાળા વાદળો જે છે એ છવાઈ જાય છે. ઇટ મીન્સ કે ખરેખર આ એક ફ્રેઝ છે ફ્રેન્ડ્સ કે જીવનની અંદર એક દુઃખદ ઘટના બની, ખૂબ જ મુશ્કેલીનો કપરો કાળ આવ્યો, એટલે એ માટે વપરાતી એક કહેવત છે કે ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. મારા આકાશમાં ખૂબ જ અંધકાર આવ્યો. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ. હું તેની માટે ખૂબ જ ડીપલી કન્સર્ન્ડ ચિંતિત હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. કહે છે કે મારા ટીચર નામ છે મિસ એની સુલિવાન કે જેની આંખો વોઝ વર્સનિંગ, એકચ્યુઅલ વર્ડ છે ને વર્સ, WORSE, ધીરે ધીરે એ ખરાબ થતી ગઈ. એટલે કે તેની નજર દ્રષ્ટિ તેમાં ધીરે ધીરે આ ખરાબો આવતો ગયો. ધીરે ધીરે તે વર્સ્ટ થતી ગઈ. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. આંખની અંદર ખામી આવવાને કારણે આ મારા ટીચર છે તેણી ક્લિયરલી સ્પષ્ટતાથી જોઈ શકતા ન હતા. શી વોઝ બ્રેવ. છતાં પણ તેણી ખૂબ જ બહાદુર હોવાને કારણે બ્રેવ ઇનફ એટલા બધા હતા ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ્સ કે તેણી આ પ્રશ્નને બહુ એક્સેપ્ટ કરતા નહીં કે ઓકે થઈ શકે, આંખ તો આ મુજબ ખામી સર્જાયા કરે. બટ આઈ વોઝ સોરી બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. હેલન કેલર કહે છે તેણીને ખૂબ જ દિલગીરી વ્યક્ત થતી કારણ કે શી એટલે કે આ તેણીના ટીચર એની સુલિવાન ડીડ નોટ હીડ, HEED, હીડ એટલે કે ધ્યાન આપવું. શબ્દ લખી નાખજો, HEED, હીડ ના પર ધ્યાન આપવું. ટુ હર પ્રોબ્લેમ્સ ઓફ હર આઈઝ. તેણીની આંખો પર તેણે કોઈ દિવસ ધ્યાન ન આપ્યું
એટલે આ હેલન કેલર ખૂબ જ ચિંતિત હતા. ઇન્સ્ટેડ ઓફ દેટ શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. પોતાની ઉપર ધ્યાન આપવા કરતાં એ મિસ એની સુલિવાન આ બેન ઉપર એટલે કે હેલન કેલર ઉપર ધ્યાન આપીને તેણીને મદદ કરતા. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. કે મારા ટીચરની આંખો સંપૂર્ણપણે લોસ્ટ જતી રહી અને બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર ઓફ 1935. 1935ની અંદર તેણી પણ અંધ થઈ ગયા. અને કહે છે શી સેક્રિફાઇસ્ડ, શબ્દ લખી નાખું, સેક્રિફાઇસ્ડ SACRIFICED, સેક્રિફાઇસ્ડ બલિદાન, ત્યાગ. કે તેણે આ સંપૂર્ણ આંખ મારી માટે એનો ત્યાગ કર્યો, બલિદાન પણ આપ્યું. આમ વોટ અ ગ્રેટ સેક્રિફાઇસ ઇટ વોઝ, ખૂબ જ મહાન બલિદાન કહી શકાય. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન, કે જો આજે આ શિક્ષક આવીને મને સપોર્ટ ન કર્યો હોત, મને પ્રોત્સાહિત ન કર્યો હોત, તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, તો દુનિયા શું છે એ કદાચ મને ખબર હોત નહીં. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, હું મારી જાતને તેણીથી અપાર્ટ, દૂર ગણી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર, એટલે જ મારું હૃદય હંમેશા બોલે છે, હંમેશા કહે છે કે હે શિક્ષક, હું તમને ખૂબ જ ચાહું છું, તમને ખૂબ જ પસંદ કરું છું, અને આ તમે જ મારા જીવનના મહત્વતા ધરાવનાર વ્યક્તિ છો ને છો. ધેટ્સ વાય ફ્રેન્ડ્સ, ટાઇટલ ઓફ ધ યુનિટ આપણને અહીંયા આગળ આપ્યું છે આઈ લવ યુ ટીચર, જે ફાઇનલી એન્ડ ઓફ ધ યુનિટ આપણને અહીંયા જજ થયેલું જણાય છે. તો આ રીતે આપણી સ્ટોરી ટોટલી ફ્રેન્ડ્સ બિહેવ કરી. તેણીના આ બાબત ઉપરથી જે કંઈ રજૂ કરેલી છે તે ગ્લોસરીઝ જોઈ લઈએ. ડીફ 1 who cannot hear, બહેરા વ્યક્તિઓ જેને કહી શકાય. ઇમિટેટિંગ તો કે છે કે કોપિંગ. અવેકન એટલે કે અરોઝડ, જગાડવું. ક્યુરિયોસિટી, ઇગરનેસ ટુ નો, જાણવાની આતુરતા. અટર, ટુ સ્પોક, બોલવું. બાઉન્ડલેસ, લિમિટલેસ અથવા તો હેવિંગ નો બાઉન્ડિયર્સ. પછી કે છે સેક્રિફાઇસ્ડ, ગેવ અપ સમથિંગ વેલ્યુએબલ, બલિદાન આપવું. પરસ્યુએડ, કન્વિન્સ, મનાવવું. ઓવરકમ, ટુ વિન ઓવર. સોલ, સ્પિરિટ, આત્મા. સેન્સ, ફિલિંગ ડિલાઇટ, જોય, પ્લેઝર. અમેઝડ, સરપ્રાઇઝ ઓર એસ્ટોનિશ. ઓબે, ફોલો કમાન્ડ્સ. મિરેકલ, ટુ અ વેરી અમેઝિંગ ઇવેન્ટ, ચોક્કસ પ્રકારનો ચમત્કાર. ઓર્ડિનરી, એવરેજ. પાથ તો કે વે. ઓપોર્ચ્યુનિટી, ચાન્સ. પ્રોવાઇડ, ટુ મેક અવેલેબલ. એબિલિટી, સ્કિલ ટુ ડુ સમથિંગ. લોનલીનેસ, વિધાઉટ કંપની. ડિસઅપિયર, વેનિશ, અદૃશ્ય થવું, એ અર્થમાં કીધું છે. પ્રોગ્રેસ, ટુ ગ્રો અપ. બેરલી, હાર્ડલી. સ્કેરલી, રેરલી, ભાગ્યે જ. રેપિડલી તો કે ક્વિક એન્ડ ફાસ્ટ. ઇન્ડેપ્ટેડ, ઓબ્લાઇઝડ ને આભારી હોવું. હીડ, ટુ પે અટેન્શન ટુ. એડવાઇઝડ, વોર્નિંગ. ગોલ, ટાર્ગેટ. ઇનેટ, ઇનહેરન્ટ, ઇનબોર્ન, નેચરલ, જન્મજાત, સહજ અથવા તો કુદરતી. તો ફ્રેન્ડ્સ, આ ગ્લોસરી અને તમને નોટ ડાઉન કરાવેલી ટોટલ ગ્લોસરીઝ તમારે 3 ટાઈમ્સ આજના સેશનમાં સબમિટ કરાવવાની રહેશે. નેક્સ્ટ મળીશું ત્યારે આગળના સેશન તરફ આગળ જઈશું. ત્યાં સુધી બધા જ પ્લીઝ ટેક કેર. ગુડ બાય. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.